बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सदगुरु महाराज की जय। श्री बाईजूराज महारानी की जय। कदमों लागू सेजदा पकड़ के दो उपाय, हुक्म करत है मासुक बीच आह सीख के दिल आए। मासुक तुम्हारी अंगना तुम अंगना के मासुक, ये हुक्म इलम दृढ़ किया रूह अजु क्यों न हो टुक टुक। सदा महारानी जी सहाय करो, सन्मुख रहे जो श्री छत्रसाल। पंच स्वरूप मणि रक्षा कर जो, हे मारा धाम धनी श्री प्राणनाथ। मारा धाम धनी श्री प्राणनाथ। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्राणधार सुंदर साथजी, सर्व सुंदर साथजी ना प्रेम ने सन्मान आपी आज एक दिव्य चरित्र लीला जे ब्रह्मसृष्टि सुंदर साथ ने નિજાનંદ સંપ્રદાયની મહાન પરંપરાની પ્રેરણા આપતા કહે છે, એણે પગલે આપણ ચાલીએ એ પગલા છે પરમાણ સુંદર સાથજી। એવી પરમધામની અખંડ દિવ્ય લીલા જે ત્રીજા બ્રહ્માંડ જાગણીના બ્રહ્માંડમાં થઈ છે। સ્વયં વાણીમાં શ્રીજીએ આ લીલાને વર્ણન કરતા કહ્યું કે સો લીલા નહીં इन हद की बेहद लीला है पार। આ લીલાઓ અખંડ થાશે, એનો આગળ થાશે વિસ્તાર। તેવી દિવ્ય લીલાને આપણે શ્રવણ કરવી છે। નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરવા વાળા આપ પરમધામની શ્યામા મહારાણી, આનંદ સ્વરૂપા ભક્તિ મહારાણી, બ્રજ અને રાસમાં આપ રાધિકાના સ્વરૂપે પ્રગટ્યા છો। પણ ઉમેદા ના હોય પૂરણતા કારણ ફેર કે શ્યામાજી આઈ ઈત। માયાના ખેલ જોવાની ઈચ્છા અધૂરી રહેવાને કારણે આપ શ્યામા મહારાણી સદગુરુના રૂપમાં મતો મહેતા અને કુંવરબાઈની ત્યાં દેવચંદ્રજીને રૂપે આપ પ્રગટ થયા। 40 વર્ષ સુધી અનેક પ્રકારના યત્ન, પૂજા પાઠ, મંત્ર જાપ, તપસ્યા, ધ્યાન ધારણા અને સિદ્ધ સાધનાના અનેક માર્ગો પછી જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન થયા, ત્યારે પરમધામની જાગૃત બુદ્ધિ આપના હૃદયમાં પ્રગટ થઈને આવી, જેને પણ આપણી વાણીમાં કહે છે, પહેલે બીજ ઉદય હુઆ પૂરી જહાં નવતન ઉત્તમ 14 ભવનમાં જહાં વાલાનો વિશ્રામ। એ મધ્ય જે પૂરી કહાવે નવતન જેનું નામ 14 લોકમાં ઉત્તમ સ્થાન, એટલે કે પરમધામની લીલા ત્યાં પ્રગટ થઈ। સ્વયં પરમધામની 5 સ્વરૂપની શક્તિ આવી। આપ નિજાનંદ સ્વામીએ પોતાના જીવન કાળમાં અનેક બ્રહ્માત્માઓને વ્રજરાસ અને પરમધામની લીલાઓના જ્ઞાન આપીને જાગૃત કર્યા। વાણી બીચક સાક્ષી આપતા કહે છે, 313 આત્માઓને આપે જગાડી। પણ પરમધામથી એક લીલા નિશ્ચિત છે, बिना कारण कारज ના હોય। બીજા જામાની પણ લીલા થવાની છે, એ જ સ્વરૂપ, એ જ શક્તિ। તો બીજા જામાની લીલા ઇન્દ્રાવતી નામની પરમધામની રાજ્ય મહારાજની અત્યંત લાડલી આત્માના રૂપમાં પ્રગટ થવાની હતી। આપે ઇન્દ્રાવતીજીની આત્માને શ્રી મહારાજ ઠાકુરની અંદર ઓળખી બતાવી। ધીરે ધીરે સમય વીતતો ચાલ્યો અને સદગુરુને ધામ જવાનો સમય આવ્યો છે। પરમધામ બ્રજ રાસ અને જાગણીની અનંત લીલાઓને ઇન્દ્રાવતીજીને હૃદયગત કરાવી છે। પણ સંસારનો આ માયાનો ખેલ છે, દુઃખનો ખેલ છે। તે દુઃખના ખેલમાં બ્રહ્મ સૃષ્ટિઓને દુઃખના ખેલની અનુભૂતિની સાબિતીઓ આપવાની ઘટનાને સુંદર વર્ણન લખ્યું છે।
મહામતી શ્રી લાલદાસજી મહારાજ વિતક ગ્રંથમાં આ પ્રસંગને વર્ણન કરતા કહે છે કે દેવચંદ્રજી મહારાજ અને મહેરાજ ઠાકુર એટલે કે શ્રી પ્રાણનાથજીની વચ્ચે એક વાલબાઈ જે ગાગજીભાઈના બેન છે એમના નિમિત્તથી થોડું અંતર પડ્યું છે. ગાગજીભાઈના ભાઈ ખેતાભાઈના ધામ ગમન માં વાલબાઈએ શંકા રાખી અને મહેરાજે કદાચ એમને મૃત્યુ આપ્યું હશે ધન સંપત્તિની લાલચમાં, અને એમની જીદ હઠને કારણે સદગુરુ અને મહેરાજ ઠાકુરની વચ્ચે અંતર પડ્યું છે. સદગુરુએ પ્રણામ નથી સ્વીકાર્યા. એટલા દુઃખમાં પરમધામની ઇન્દ્રાવતીની આત્મા દુઃખી થઈ ધરોલ કલાજી ઠાકોર નામના રાજાની ત્યાં દીવાનગીરી કરવા લાગ્યા. આ બાજુ દેવચંદ્રજી મહારાજના ધામમાં જવાનો સમય આવ્યો. ઉંમર અવસ્થાએ પહોંચ્યા છે. ચિંતા અને ચિત્તા બેવ બાળે છે. ચિંતા મરેલાને બાળે છે અને ચિંતા જીવતાને બાળે છે. સુંદર સાપનો શું થશે? કોણ જગાડશે? કેવી રીતે આ જાગરી બ્રહ્માંડની લીલા પૂર્ણ થશે? આવા વિચારોની સતત ચિંતામાં સદગુરુ મહારાજનું શરીર સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. ઇન્દ્રાવતીના વિયોગમાં સતત રુદન કરે છે. અને એક દિવસ વાલબાઈ આવ્યા અને વાલબાઈને પ્રાર્થના કરતા કહે છે, मैं धाम दरवाजे न बैठ सकूं, ठाड़ी इंद्रावती करे रुदन. हे वालबाई, હું પરમધામમાં પ્રવેશી નથી શકતો, હું ધામમાં નથી જઈ શકતો. તમે મહેરાજને બોલાવો. આપણે વિતકના પ્રસંગથી જાણીએ છીએ કે પછી બિહારીજીને મોકલવામાં આવ્યા, પછી વાલબાઈ પણ જાતે ગયા અને પ્રાણનાથજી આવ્યા અને વિતકમાં એનો પછી સમય આપ્યો છે. શ્રીજી મહારાજ મહામતી શ્રી પ્રાણનાથજી પોતાના સદગુરુ દેવચંદ્રજીને મળવા માટે પધાર્યા છે નવતનપુરી ધામમાં. ત્યાં 22 દિવસ અને 22 રાત્રિ આ સંજોગ જે બન્યા છે ને એમાં કોઈ સુંદર સાથને અંદર ભળવા નથી દીધા. બંનેની વચ્ચેની એકાંત લીલા છે. માત્ર સદગુરુ મહારાજ અને ઇન્દ્રાવતી સ્વરૂપા મહામતી શ્રી પ્રાણનાથજીની આ મિલન લીલા છે. એટલે જ વાણીમાં એ વાતને સમર્થન લખ્યું, હે ધણી, પહેલા તો તમે મને ઘણી વાણી આપી, પણ મારી આ દશા કેમ થયું? માયાના દુઃખમાં કેમ રહ્યો? આ પ્રાણનાથજી પહેલા જ પ્રકરણમાં મોહજનના પ્રકરણમાં લખ્યું છે, મેં વાણી તમારી ના લહી, તમે પેરે પેરે સમજાવી મુને, તોય બુદ્ધ ના આવી, તમે જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. પણ હવે એ દુઃખ જે મારા હૃદયમાં હતું ઇન્દ્રાવતીની આ વેદનાને પ્રાણનાથજી જાણે છે, એટલે એમણે લખ્યું, હવે તમે આવ્યા છો એકાંત. આ 22 દિવસ અને 22 રાત્રિનો એકાંત છે. આ એકાંતની વાતમાં બિહારીજીને નથી ખબર, ગાંગજીભાઈને નથી ખબર, શ્યામજીને ખબર નથી, વાલબાઈ નથી જાણતા શું લીલા થઈ, શું વાતો કરી. વાલા સુંદર સાજી, આજ એવી એક દિવ્ય લીલા કેવી છે કે તમે કદાચ એ પ્રસંગને જાણતા હશો પણ એના અંદરના હાર્દને નથી જાણતા. આજ આપણે લીલા અને એના હાર્દ સુધી પહોંચવું છે. કિરંતન ગ્રંથના 99મું પ્રકરણ છે શ્રી મુખવાણીમાં. એમાં 22 દિવસ અને 22 રાત્રિની અંદર અંતમાં છેલ્લા દિવસે શું લીલા થઈ, શું ચર્ચા થઈ એની ઘટના લખી છે. મારે તો તમને સમજાવવાની છે. છોટી અરજી પિયા તુમ હો તેસી કીજ્યો, પણ એના બીજ અહીંથી રોપાયા છે. કિરંતન ગ્રંથના 99મા પ્રકરણને અંતની ચોપાઈ 9, 10 અને 11 આ 3 ચોપાઈઓમાં સ્વયં પ્રાણનાથજી એ લીલાનું રહસ્ય લખ્યું છે 22 દિવસનું. હું ચોપાઈ દ્વારા તમને સમજાવીને કહી દઉં શું લખ્યું છે. पार द्वार सब खोल के कर दई मूल पहचान, संशय मेरे कोई ना રહ્યા, ऐसे धनी मेहरबान, ऐसे धनी मेहरबान.
आप महान बुद्धिना सागर महामती प्राणनाथ जी आ चौपाईમાં કહે છે, પાર દ્વાર સબ ખોલ કે આ 22 દિવસે ને 22 રાત્રિમાં મારા નિજાનંદ સ્વામી ધણી દેવચંદ્રજીએ સંપૂર્ણ જ્ઞાન, જગતનું અને પરમધામનું જ્ઞાન મને અર્પણ કર્યું અને કરલઈ મૂળ પહેચાન, મને મારી પરમધામની મૂળ આત્મ સ્વરૂપ ઇન્દ્રાવતીને ઓળખી બતાવી અને ત્યાંથી સંશય મેરે કોઈ ના રહ્યા. આપ ઇન્દ્રાવતી સ્વરૂપા મહામતી પ્રાણનાથજી કહો છો, હવે મારા દિલમાં કોઈ સંશય નથી રહ્યો. ऐसे धनी મહેરબાન, એવા મારા ધામ ધણી, મારા સદગુરુ, મારા રાજજી, મારા પ્રાણ પ્રીતમ દેવચંદ્રજીના સ્વરૂપે પ્રગટ થઈને મને મારી પર મહેરબાની કરી. આગળની ચોપાઈની અંદર જે ખુલાસો કર્યો છે ને, કેટલીક બાબતો ગોપનીય છે. બધું આપી દીધું અને પ્રાણનાથજીના ચરણોમાં પ્રણામ કરે છે. દેવચંદ્રજી મહારાજના ચરણોમાં શ્રીજી પ્રણામ કરે છે તો દેવચંદ્રજી એક જ કહ્યું, મહારાજ તૈયાર થાવ, આપણે દેવ પરમધામમાં ચાલીએ. હવે ધામ જવાનો સમય આવ્યો છે. તમારી રાહ જોતા જોતા મેં આટલા વર્ષો કર્યા. 22 દિવસ અને 22 રાત તમને મારી સાથે પરમધામ લઈ જવા માટે હું રાહ જોતો હતો. એટલે કહેતો હતો, મેં ધામ દરવાજે ના પેટ સકુ ઠાડી ઇન્દ્રાવતી કરે રુદન. તમારી આત્માને તમારા પ્રણામને સ્વીકાર નતા કર્યા, એનું દુઃખ તમને પહોંચ્યું હતું ને, એ દુઃખ મને પરમધામમાં પ્રવેશવા નતું દેતું, એટલે હું તમારી રાહ જોતો હતો. અને પછી છેલ્લે દિવસ જીદ કરે છે દેવચંદ્રજી, મહારાજ તૈયાર થાવ, ચાલો મારી સાથે, આપણે પરમધામમાં જઈએ, આ માયાના ખેલને પૂરો કરી દઈએ. અને ત્યારે પ્રાણનાથજી મહારાજે જે વર્તન કર્યું છે એ સંસારની અંદર ધર્મ પરંપરામાં ગુરુ પરંપરાની વિરુદ્ધમાં હતું. ધર્મ પરંપરા એ હતી કે ગુરુ અને સદગુરુની ભૂમિકા હતી. અહીં દેવચંદ્રજી મહારાજ સદગુરુ છે ને, સદગુરુની પ્રત્યેક આજ્ઞા પ્રાણનાથજી માને. પણ પહેલી વાર એવું બન્યું છે કે સદગુરુની આજ્ઞાને પ્રાણનાથજીએ સ્વીકાર નથી કર્યો અને ના પાડી દીધી. હે સદગુરુ, તમારે જવું હોય તો જાઓ, હું નહીં આવું પરમધામમાં. તમે મને જે કર્તવ્ય સોંપ્યું છે કે જો કોઈ લૂલા પાંગડા સાથ ઇન્દ્રાવતી ન છોડે તિલકો હાથ, હું બધાને જગાડ્યા વગર પરમધામમાં નહીં આવું. દેવચંદ્રજીએ કહ્યું કે બધા જાગશે, એમનો સમય આવશે. પ્રાણનાથજીએ કહ્યું, નહીં, પોરડે ભેલે જાગશી, ભેલે એક સાથે અમે એમ આયાના ખેલમાં આવ્યા છીએ, એક સાથે જ આવીશું. તમારે જવું હોય તો જાઓ, હું બધી આત્માઓને લીધા વગર પરમધામમાં નહીં આવું. અહીં ચોપાઈમાં લખ્યું છે, बहुत कह्या घर चलते वचन न लागे अंग. સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીની આત્માને ખૂબ કહ્યું, બહોત કહ્યા ઘર ચલતે, ધામ જતાની સમયમાં છેલ્લો ઉપદેશ આપીને ખૂબ કહ્યું, પણ વચન ના લાગે અંગ. પણ ઇન્દ્રાવતીને એકે શબ્દ સ્પર્શ જ ના કર્યો, સાંભળ્યું જ નહીં, એમની એક પણ વાત ધ્યાનમાં ના લીધી. કારણ ઇન્દ્રાવતી હિરદે કઠિન ભઈ ચલી ના પીયું કે સંગ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ત્યારે ઇન્દ્રાવતીની આત્મા હૃદયથી એટલી કઠોર કઠિન બનીને કે પોતાના સદગુરુની વાત ના માની, ના કહી દીધું, હું પરમધામ નહીં આવું. ચલી ના પીવું કે સંગ, તમારે જવું હોય તો જાઓ, હું તો સંસારમાં એક એક આત્માને જગાડ્યા વગર નહીં આવું. અને ઘટના એવી ઘટી કે આ વાત જ્યારે દ્રઢતાપૂર્વક અનેક વાર કહી, સદગુરુએ પણ પ્રાણનાથજીએ ના માનીને, ત્યારે દેવચંદ્રજી મહારાજ સદગુરુ હાર્યા. પોતાની જીદ છોડી પરમધામ જવાનો સંકલ્પ છોડી દીધો અને એમણે ત્યાં જાહેર કર્યું. તબ હાર કે ધનિએ વિચારિયા, ક્યાં છોડું અપની અર્ધંગ, ફેર બેઠે માહે આસન કર, શ્રી મહામતી હિરદે અપંગ. શ્રી મહામતી હિરદે અપંગ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તબ હાર કે ધનીએ વિચાર્યા, ત્યારે દેવચંદ્રજી મહારાજ એમની જીદમાં હાર્યા અને નક્કી કર્યું, ક્યાં છોડું અપની અર્ધંગ. હે ઇન્દ્રાવતી, તું મારી અર્ધાંગીની છે, હું તને નહીં છોડું. ફેર બેઠે માહે આસન કર. અને ત્યાં જ કહ્યું, હવે પરમધામ નથી જતો, આજથી હું તારા ધામ હૃદયમાં, તારા દિલમાં, હે ઇન્દ્રાવતી, તારી અંદર બેહું છું. અને જાહેર કરી દીધું, મેં ઇન્દ્રાવતી કે અંગે સંગે. તમે આખી જિંદગી ચોપાઈ બોલો છો ને, ઇન્દ્રાવતી કે અંગે સંગે. ધ્યાનથી સાંભળો. મેં ઇન્દ્રાવતી કે અંગે સંગે
इंद्रावती है मेरो अंग, जे अंग सौंपे इंद्रावती ने, ताए प्रेमे रमाडू रंग। દેવચંદ્રજી મહારાજે જાહેરમાં કહ્યું, હે ઇન્દ્રાવતી, હવે હું તારા હૃદયમાં બેસું છું, પણ ભૂલતા નહીં, દેવચંદ્રજીમાં બે શક્તિઓ હતી. એક તો પરમધામની શ્યામા અવતાર, અને બીજા આપણે અનેક વાર આપણી સ્તુતિ ગાનની અંદર કહીએ, દેવચંદ્રજી કો દર્શન દિયો જો હે પૂર્ણ રૂપ, તાર તમકો તત્વ કહ્યો હૃદય બેઠે સ્વરૂપ. પરમધામનું સચ્ચિદાનંદ શ્રી રાજજી ધામધણીના રૂપમાં સદગુરુના દિલમાં બેઠા છે. રાજજી અને શ્યામાજી બંને સદગુરુના હૃદયમાં છે, એટલે કે છે ફેર બેઠે માહે આસન કર. આ બંને સ્વરૂપ મહામતી પ્રાણનાથજીની અંદર બિરાજમાન થાય છે, એટલે લખ્યું શ્રી મહામતી હૃદય અપંગ. આ બંને યુગલ સ્વરૂપ ધણીના હૃદયમાં બેસી ગયા ને, તો ઇન્દ્રાવતીનું હૃદય પ્રેમમાં એવું ભીગી ગયું, અપંગ બની ગયું, ધણીને વશ બની ગયું, એટલે અપંગ લખ્યું છે. હવે તો ધણી ચલાવે એમ ચાલવાનું હતું. અહીં દેવચંદ્રજી મહારાજે જાહેર કર્યું, સાક્ષાત શ્રી ઇન્દ્રાવતી તારતમનો અવતાર, વાસના હોસી સો વલગસી ઇન વચનો કે પ્રકાર. જ્યારે ખુલાસો કર્યો કે મેં ઇન્દ્રાવતી કે અંગે સંગે, એ શબ્દો ઉપર જરી ભાર મૂકીશું. સદગુરુ દેવચંદ્રજી મહારાજની અંદર રહેલી પરમધામની રાજ્ય અને શ્યામાજીની શક્તિ હવે જ્યારે જ્યારે વાણી અવતરિત કરી રજ્જી રાજ્યના હુકમની વાત આવે છે, તો મહામતી પ્રાણનાથજી રાજ્યનું સ્વરૂપ બને છે. અને જ્યારે શ્રી પ્રાણનાથજી રાજ્ય સ્વરૂપ બને છે, ત્યારે એમના અંગમાં રાજ્ય અને સંગમાં શ્યામાજી, એટલે કે એમની પત્નીના રૂપમાં એ સમયમાં ફૂલ કુંવર છે, અને ફૂલ કુંવરના હૃદયમાં પરમધામની શ્યામા મહારાણીની શક્તિ બિરાજમાન થાય છે, અને યુગલ સ્વરૂપ છે. શ્રી મહારાજ ઠાકુર શ્રી રાજ્યના રૂપમાં પ્રાણનાથજી બન્યા છે, અને શ્રી ફૂલ કુંવર પરમધામના આનંદ સ્વરૂપ શ્યામા મહારાણીની શક્તિ સંયુક્ત બન્યા છે. એટલે આપણે નિત્ય ગાઈએ છીએ, શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મહારાજ સુનામ, તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. હમણાં જ આપણે લીલા સાંભળતા હતા ધણી દેવચંદ્રજી મહારાજના ધામ ગમન સમયની. ધામ ગમન પૂર્વેની લીલાને સાંભળી, હવે ધામ ગમન થઈ ચૂક્યું છે, સમય વીતતો ચાલ્યો છે, અને નિજાનંદની પરંપરામાં, ગુરુ પરંપરામાં દેવચંદ્રજી મહારાજના ગાદી સ્થાન પર વાલવાઈ અને સુંદર સાતજીના કહેવાથી બિહારીજી ગાદી અભિષેક થયો છે. બિહારીજી ગાદી આરૂઢ કરવામાં આવ્યા છે. ફરીથી પુનઃ નિજાનંદ સંપ્રદાયની જ્ઞાનની પરંપરા ચાલુ થઈ. બિહારીજીને એટલું જ્ઞાન, સત્સંગ, વાણી ચર્ચા આવડતી નહીં, થોડી ઘણી ચર્ચા ઉપદેશ કરતા ને, ત્યારે પ્રાણનાથજી સાથે બેસી ચર્ચાની અર્ચા કરી સુંદર સાતજીને જગાડતા. સદગુરુ દેવચંદ્રજી મહારાજે 313 બ્રહ્માત્માઓને જગાડી, એમાંની એક આત્મા જામનગરની બાજુનું ગામ હતું ખંભાળિયા, અને ખંભાળિયાના ધારાભાઈ નામનો ગોલા જાતિનો સુંદર સાથ, જે નિજાનંદ સંપ્રદાયથી દીક્ષિત બન્યો, સદગુરુ દેવચંદ્રજી મહારાજના શિષ્ય હતા, એમના દ્વારા તારતમ્ય મળ્યો હતો. મહામતી શ્રી લાલદાસજી મહારાજ વિતક ગ્રંથમાં વર્ણન કરતા લખે છે કે દેવચંદ્રજીના ધામ ગમન પછી કેટલાય સુંદર સાથનું મંદિરમાં આવાગમન બંધ થયું, પણ ધારાભાઈના હૃદયમાં પરમધામથી પ્રગટેલી અખંડ જ્યોત, સદગુરુનું આપેલું જ્ઞાન બીજાને કહ્યા વગર, બીજાને સંભળાયા વગર રહી શકતું નથી. અને પછી એમણે ખંભાળિયામાં જાગણી કરવાનું શરૂ કર્યું. કરત કરસ અભ્યાસ જડમતી હોત સુજાન, કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસ્સી આવત જાવત શિલ પર કરત નિશાન. એક દોરડું ખાલી પથ્થર પર અવર જવર કરે ને, તો એક દિવસ એવો આવે છે કે પથ્થર પર નિશાન કરી દે.
આ તો બ્રહ્મ જ્ઞાન છે, પરમાત્માની કૃપા દયા અને મહેર. અને સુંદર સાથ જયારે કોશિશ કરે છે ને, તો રાજ્ય અંદર કૃપા કરી એને યોગ્ય બનાવી દે છે. ધારાભાઈ સુંદર વાણીની અંદર ચર્ચા પરમધામ, બ્રજ, રાસ અને જાગણી બ્રહ્માંડની લીલાઓના વર્ણન કરી સુંદર સાતને જગાડે છે. કેટલોક સમય વીત્યો, બધા જ સુંદર સાત ખંભાળિયાના એકત્રિત બની ધારાભાઈને ખૂબ પૂજનીય, ખૂબ સન્માનીય સ્થાન આપી ગુરુ તુલ્ય માને છે. અને પછી એક મોટો ઉત્સવ કરવાનું વિચારે છે ને ત્યારે માગણી કરે છે કે ઉત્સવમાં આપણે નવતનપુરી ધામ જામનગરથી આપણા આચાર્ય ગાદીપતિ મહંતને બોલાવીએ, એમના આશીર્વાદ મેળવીએ, એમના દર્શન કરીએ. અને ધારાભાઈને બોલાવવામાં આવ્યા. ધારાભાઈને રજૂઆત કરી સુંદર સાથે કે આપ બિહારીજીને તેડાવો નવતનપુરી ધામથી. અને કહે છે કે પછી નવતનપુરી ધામથી ખૂબ શોભાયાત્રાના રૂપમાં રથમાં બેસાડી બિહારીજીને ખંભાળિયામાં લાવ્યા. મંચ ઉપર એમને જ્યારે સ્થાપિત કરવાના હતા વાણી ચર્ચા ઉપદેશ માટે, તો ત્યાં 2 ગાદી સ્થાન જોયા. ગામના ખંભાળિયાના સુંદર સાત બિહારીજીને પહેલી વાર મુલાકાત હતી, કારણ કે સાચી જાગણી તો ધારાભાઈએ કરી હતી. તો ધારાભાઈને પણ ગામ લોકો ગુરુતુલ્ય માનતા, તો એક ગાદી ધારાભાઈ માટે બનાવી અને એક ગાદી બિહારીજી માટે બનાવી. અને આવી રીતે સુંદર મંચ તૈયાર થયો અને શોભાયાત્રામાંથી આવી મંચ પર બેસવાનું કહ્યું. અને ત્યાં બિહારીજી ગાદી પર આવીને બેઠા છે. પૂછે છે આ બીજી ગાદી કોની? ગામ લોકોએ કહ્યું અહીં અમારા ગુરુ તરીકે ધારાભાઈ બેસશે. અને બિહારીજીને ત્યાં ગુસ્સો આવ્યો. ધારાભાઈ તો ગોલો છે, નીચ જાતિનો છે, વિચરતી જાતિ છે, અને એ ગુરુ બની જશે તો આ ધર્મ ગોલાઓનો કહેવાશે. કોણે એને આજ્ઞા આપી? ગુરુ કોણે બનાવ્યા? અને એમાંથી વિવાદ થતા બિહારીજીએ ખૂબ ગુસ્સો કર્યો. ધારાભાઈને બોલાવ્યા. ધારાભાઈને પૂછ્યું આ શું છે? ધારાભાઈએ કહ્યું મેં કોઈ માન સન્માન માંગ્યું નથી. મને સુંદર સાથજી પરાણે જબરદસ્તી મેં તો બસ પરમધામની વાત, જાકો મિલે તારતમ સોઈ કરે પ્રકાશ. સદગુરુના ઉપદેશ જેને તારતમ જ્ઞાન મળે, મેં બીજાને સંભળાવવા માટે કોશિશ કરી. મેં સિરદારી નથી લીધી, મેં આગેવાની નથી લીધી. પણ બિહારીજી માન્યા નહીં, ગુસ્સે થઈ અને એને દંડ દેશે કે તારે દિવસની 5 આરતીમાં હાજરી આપવી પડશે. હવે ખંભાળિયાથી જામનગર 70 માઇલનું અંતર. વયો વૃદ્ધ ધારાભાઈ, ચોમાસાના અઘરા દિવસ. એ જમાનામાં આટલી સુખ સગવડ, કે રોડ રસ્તા અને લાઇટની સગવડ નહીં, અને એવા અંધકારમાં બિહારીજીએ ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરી છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સુધી મંદિર ગયા, પણ 5 આરતી એટલે સવારમાં 6 વાગ્યાથી રાતના 10:30 વાગ્યામાં આવવા જવામાં જ સમય જતો રહેતો. કમાવા ક્યારે જાય, ખાવા ક્યારે બનાવે, આટલી અવસ્થામાં ચાલવાનું. અને એ જમાનામાં કોઈ સાધનો હતા નહીં કે ગાડી, મોટર કે બાઇક લઈને જવાય, પગે ચાલીને જવું પડતું. બિહારીજી દુઃખી થયા. બિહારીજી પાસે જઈ અને ધારાભાઈ વિનંતી કરે છે દુઃખી થતા, ગુરુજી મને કંઈક એવી કોશિશ કરો કે હું દિવસમાં 1 વાર તમારા દર્શને આવી શકું. ઘણો દૂર રહું છું, ઘણી તકલીફ છે, હું વૃદ્ધ છું. બિહારીજીને પુનઃ ગુસ્સો આવ્યો કે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. જા ધારા, તને એક ટાઈમ નહીં, સદાને માટે હવે ધર્મથી જ દૂર કરો છો. અને ધર્મથી નિષ્કાસિત કર્યા. લાત મારી મંદિરથી બહાર ફેંક્યા છે. બિહારીજીનો ગુસ્સો હજુ પણ રોકાયો નથી. બિહારીજી હજુ કહે જાય છે કે ધારાને આજથી મેં ધર્મથી દૂર કર્યો છે, એની ફરિયાદ લઈ કોઈએ મારી પાસે આવવું નહીં. ગઈકાલે તમે પણ વિતક ગ્રંથમાં સાંભળી ચૂક્યા છો કે મહામતી પ્રાણનાથજી મહારાજે ધારાભાઈને ધર્મમાં લેવડાવવા બિહારીજીને અનેક વાર કોશિશ કરી, પણ બિહારીજીને 1ના 2 મત બન્યા જ નહીં. આજે પણ બિહારીજીનો એ જ મત હતો કે હું તો એને ધર્મથી નિષ્કાસિત કરું છું, પણ મારા સિવાય અન્ય કોઈ સુંદર સાથ જો એની સાથે સંબંધ રાખશે ને તો એને પણ હું ધર્મથી દૂર કરીશ. અને મહામતી શ્રી લાલદાસજી મહારાજે પ્રસંગનું વર્ણન કરે છે. આખો દિવસ ધારાભાઈ મંદિરની બહાર પગથિયામાં પડ્યો છે. એને બહાર ફેંકતા કઈ હાથમાં, કોઈ પગમાં, ક્યાં કમરમાં, ક્યાં માથામાં અનેક ઘા પડ્યા છે. લોહી થઈ ચૂક્યો છે. દુઃખી, દરિદ્રતાને કારણે દુઃખી એટલે છે કે મને ધર્મથી દૂર કર્યો, ધર્મમાં પાછો લઈ લો, કગરતો રહ્યો, કોઈ ના માન્યું. આખરે એક આશાનું કિરણ દેખાયું. મેહરાજ ઠાકોર, મહામતી શ્રી પ્રાણનાથજી. ધારાભાઈ વિચાર કર્યો કે હવે બિહારીજીને મનાવવા વાળો કોઈ છે નહીં, એક જ વ્યક્તિ છે, મેહરાજ ઠાકોર, મહામતી પ્રાણનાથજી.
જે એમને વિનંતી કરું અને એમના કહેવાથી બિહારીજી માની જાય તો મને ધર્મમાં પાછો લે. અને આમ વિચારી ધારાભાઈ લંગડાતે પગે મિહિરાજ ઠાકુરના મહેલ તરફ પ્રયાણ કરે છે. સંજોગો એવા હતા, જ્યારે પહોંચ્યા ત્યારે મહારાજ ઠાકુર જામનગર રાજ્યના દરબારમાં દીવાન તરીકે નોકરી અનુભવે કરે છે, ત્યાં હાજર હતા. ઘેરે હતા નહીં, એમના પત્ની ફૂલકુંવર એકલા ઘેર બેઠા છે. ધારાભાઈ પહોંચ્યા. દૂરથી ધારાભાઈને જોતા જ ફૂલકુંવરના આનંદનો પાર નથી. અરે રે, મારા અહો ભાગ્ય કે મારે આગળ સુંદર સાથ પધાર્યા છે. અને ફૂલકુંવરે આગતા સ્વાગતા કરી ધારાભાઈને પોતાના ઘરની અંદર પધરાવ્યા છે. પાણી લાવી અને એમને ગ્લાસ ધરે છે. પાણી પી લો ધારાભાઈ, તમારી હાલત શું થયું? આ કેમ આ પરિસ્થિતિ છો? કેમ તમારા મુખ પર શોક અને દુઃખ દેખાય છે? ત્યારે ધારાભાઈએ સર્વ હકીકત કહી કે મને બિહારીજીએ ધર્મથી દૂર કર્યો છે. એક છેલ્લી આશાએ આવ્યો છું, પ્રાણનાથજી મને ધર્મમાં લેવડાવી દેશે, ગુરુજીને વિનંતી કરશે. અને ત્યારે તેજ કુંવર, માફ કરજો, ફૂલકુંવર મહારાણીએ પાણીનો લોટો ભરીને ધારાભાઈને આપ્યો. તો ધારાભાઈએ પોતાની રજૂઆત કરી કે મેં વ્રત લીધું છે કે જ્યાં સુધી મને ધર્મમાં પાછો નહીં લે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. બોલો શ્રી પ્રાણનાથ. ત્યારે દયા અને કરુણાની મૂર્તિ ફૂલકુંવરે અત્યંત પ્રેમપૂર્વક, તમે ચિંતા ના કરો, તમારા ભાઈ આવશે ને, તમારા ભાઈ સમજાવશે ને. બિહારીજી તો ગુરુજી તો બહુ જ કૃપાળુ છે, માની જશે. આમ અનેક સાંત્વનાના વચનો કહી અને જલ પીવડાવ્યું અને કહ્યું રાહ જો, હવે સાંજ પડતા તમારા ભાઈ આવશે ને તમારી વિનંતી કરીશું. ત્યાં સુધીમાં ભોજન બનાવ્યું અને ભોજન બની તૈયાર થયું. થાળી પીરસીને લઈને આવ્યા. ધારાભાઈ મના કરતા રહ્યા, નહીં માં, મારું વ્રત છે, મને જમવા નહીં બેસાડો. પણ દયા ને કરુણાની મૂર્તિ ફૂલકુંવરે અત્યંત પ્રેમપૂર્વક પરાણે ધારાભાઈને જમાડવા માટે બેસાડ્યા છે. એ જ દિવસની ઘટના હતી કે આ ઘટનાથી એ બધા જ સુંદર સાત વાકેફ હતા કે ધારાભાઈને ધર્મથી દૂર કરવામાં આવ્યા છે અને કોઈએ પણ એની સાથે સંબંધ ન રાખવો એવું બિહારીજીએ જાહેર કર્યું હતું. એમાંના એક સુંદર સાતની નજર પડી કે ધારાભાઈ ફૂલકુંવર એટલે કે પ્રાણનાથજીના ઘરમાં બેસીને ભોજન કરે છે અને એને તુરંત આવીને બિહારીજીને આવીને આની ચાડી કરી. બિહારીજીને કહી દીધું કે તમે ધર્મથી દૂર કર્યો. એ તો ફૂલકુંવર એટલે પ્રાણનાથજીના ઘરમાં બેસીને ભોજન કરે છે અને બિહારીજીના ગુસ્સાનો પાર નથી. ઘટના એવી લખે છે લાલદાસજી મહારાજ કે નિત્ય નિયમ છે મહામતી પ્રાણનાથજીનો કે રાજ દરબારમાં જાય તોય ગુરુના દર્શન કરે છે ને પાછા વળવાના હોય તો ઘેર નહીં, પહેલા ગુરુના દર્શને જાય. સંધ્યાના સમયમાં પહોંચે, સંધ્યાકાળની આરતી કરે અને ત્યાર પછી ઘેર જતા. શ્રીજી મહારાજ કઈ જાણતા નથી. અને શ્રીજી મહારાજ શ્રીરાજ મંદિરે જ્યારે પહોંચ્યા છે, મંદિરના પ્રાંગણમાં બેઠા છે, ઉમરાને ઓળંગીને પગ ઊંચો કરીને કરવા જાય, બિહારીજીની નજર પડે છે. બિહારીજી પુકાર કરતા કે છે મહારાજ ત્યાં જ ઉભા રહેજો, એક ડગલું આગળ ના ભરતા. હવે આગળ આવવું હોય તો તમારે તમારી પત્નીનો ત્યાગ કરવો પડશે અને જો પત્ની જોઈતી હોય તો તમારા સદગુરુના સ્થાનનો મારો ત્યાગ કરવો પડશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મામતી પ્રાણનાથજી મહારાજ ક્ષણનો વિચાર કર્યા વગર ડગલા આગળ ભરવા માંડ્યા. સદગુરુના ચરણમાં જઈને માથું નમાવી બિહારીજીને જઈને પ્રણામ કરતા કે છે. બિહારીજીનો ગુસ્સો હજુ મટ્યો નથી. બિહારીજી કહેવા લાગ્યા મહારાજ, મેં કહ્યું તમે સાંભળ્યું નહીં? જો તમારે મારા શરણમાં રહેવું હોય, ગુરુ જોઈતા હોય ને તો પત્નીનો ત્યાગ કરવો પડશે અને પત્ની જોઈતી હોય તો ગુરુને છોડવા પડશે. પ્રાણનાથજી મહારાજે કહ્યું ગુરુજી તમે એક વાર કહ્યું, મેં સાંભળી લીધું, મેં મારી પત્નીનો ફૂલકુંવરનો ત્યાગ કરું છું. એક વાર પૂછ્યું પણ નહીં શું વાંક ગુનો હતો, શા માટે ત્યાગ કરાવો છો? અને બિહારીજી મહારાજ ત્યારે ગુસ્સામાં ફરી બોલ્યા મહારાજ, હું જાણું છું તમારી પત્ની ખૂબ રૂપાળી સુંદર છે, ખૂબ ધનવાન કુટુંબ પરિવારની દીકરી છે, તમે પણ ખૂબ એને ચાહો છો ને તમે એના વગર નહીં રહી શકો ને તમે કાલ મર્યાદાઓ તોડશે ને તમે તમારી પત્ની પાસે જશો તો આ ત્યાગની વાતો ત્યાં ભૂલાઈ જશે. એના કરતા હજુય વિચાર કરી લો, પત્ની જોઈએ છે કે ગુરુ જોઈએ છે? અને પ્રાણનાથજી મહારાજે કહ્યું મેં મારી પત્નીનો ગુરુ માટે ત્યાગ કર્યો છે, હું ફૂલકુંવરનો ત્યાગ કરું છું. અને ત્યારે બિહારીજીની આગળ પ્રાણનાથજી મહારાજે પોતાના ક્ષત્રિય ગુણોને પ્રગટ કરતા કહ્યું
रघुकुल रीति सदा चली आई, प्राण जाय पर बच न जाई।